આઈ બેટ યુ ડોન્ટ નો ધીસ. આપણે જ્યારે પણ નવું ઘર લઈએ છીએ ત્યારે બધા એક જ વાત કરે છે, વાસ્તુ જોજો. હા, પણ શું તમને ખબર છે આ વાસ્તુ પાછળની અસલી કહાની શું છે? ચાલો હું તમને સમજાવું કે વાસ્તુ પુરુષની પૂજા કેમ કરીએ છીએ. શાસ્ત્રો કહે છે કે જમીન પર એક વાસ્તુ પુરુષ સૂતેલો છે. જ્યારે દેવતાઓએ એમને જમીન પર સ્થાપિત કર્યા ત્યારે એમને વરદાન આપવામાં આવ્યું હતું કે જે પણ આ જમીન પર નવું ઘર બનાવશે એને પહેલા તમારી પરમિશન લેવી પડશે, અને આ જ પરમિશન એટલે કે વાસ્તુ પૂજન. હવે આને થોડું લોજિકલ સમજીએ. ઘર ફક્ત ઈટ અને સિમેન્ટનો ઢાંચો નથી, એક એનર્જી હોય છે, એની એક ઓરા હોય છે. વાસ્તુ પૂજન એટલે કે જમીનની એ નેચરલ એનર્જીને ઘરના લોકોની શાંતિ માટે, ફેમિલી મેમ્બરની વચ્ચેના પ્રેમ માટે, પ્રોસ્પેરિટી માટે અને ઘરમાં સ્થિર લક્ષ્મીની કૃપા બનાવી રાખવા માટે તમે એ ઉર્જાને રિસ્પેક્ટ આપો છો, જગાવો છો, માન આપો છો. અને આપણે આ કાર્ય શ્રીયંત્ર, ધજા, કુબેર પેટી જેવા આધ્યાત્મિક યંત્રોની સ્થાપનાથી કરતા હોય છે. ઇટ્સ લાઈક અ પીસફુલ એગ્રીમેન્ટ બિટવીન યુ એન્ડ ધ લેન્ડ. ઘરના પાયામાં જે પહેલી ઈંટ આપણે મૂકીએ છીએ ફક્ત પથ્થર નથી, એ આપણા આવનારા વર્ષનો પાયો છે. એટલે જ આપણે સૌ પ્રથમ ભૂમિ પૂજન કરીએ છીએ ને એટલે જ કહેવાય છે કે જો પાયામાં તમારો બેઝ અગર પીસફુલ હશે તો આખા ઘરમાં હેપીનેસ રહેશે. શું તમે પણ ઘર લેતી વખતે વાસ્તુ ચેક કરો છો? પછી તમને લાગે છે કે આ બધું નકામું છે? કોમેન્ટમાં તમારો ઓપિનિયન જણાવો અને આ વિડીયો એ દરેક વ્યક્તિને શેર કરો જે પોતાનું ડ્રીમ હોમ શોધી રહ્યા છે, અને એને હેલ્પ કરો કે એમની બિલ્ડિંગ પોતાનું ઘર બનાવી શકે.